टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શેરબજારમાં રોકાણની વાત આવે ત્યારે આપણું ગુજરાત અગ્રેસર જ હોય. મોટાભાગના લોકો કહેતા કે નિષ્ઠાત કે સોશિયલ મીડિયા પરની પોસ્ટ કે મેસેજના આધારે નિર્ણય લેતા હોય છે. હવે આ જ સ્થિતિનો લાભ ઉઠાવીને 144 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે સૌથી મજેદાર વાત કેસ સોલ્વ કરવાની રીત છે. શેરબજારમાં થતા કૌભાંડને ઉકેલવાની વાત આવે ને ત્યારે સામાન્ય રીતે શેરોમાં લેવેચ અને બેંકમાં લેવડ દેવડના હિસાબોને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. જોકે સેબીએ આ કૌભાંડને ઉકેલવા માટે ઝોમેટોના ઓર્ડર સુદ્ધાની મદદ લીધી. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હનીફ શેખ છે. સૌથી પહેલાં તો જાણવું પડે કે આ કૌભાંડ ખરેખર કેવી રીતે કરવામાં આવ્યું. આમ તો આ કૌભાંડ જૂનું છે, પરંતુ સેબીનો ફાઇનલ ઓર્ડર હવે આવ્યો છે. મોરિયા ઉદ્યોગ લિમિટેડ, વિશાલ ફેબ્રિક્સ, 7NR રિટેલ, GBL ઇન્ડસ્ટ્રી અને દાર્જિલિંગ રોપવે એમ 5 કંપનીઓના શેરોમાં ગરબડ કરવામાં આવી હતી, જેનો માસ્ટર માઇન્ડ હનીફ શેખ છે. વર્ષ 2017થી 2020ની વચ્ચે આ કૌભાંડ કરવામાં આવ્યું. હનીફ માસ્ટર માઇન્ડ હતો જ, પરંતુ ફાઇનલ ઓર્ડર લખવામાં આવ્યું કે કુલ 226 એન્ટિટીઝ કૌભાંડમાં સામેલ હતી. આ એન્ટિટીઝમાં વ્યક્તિઓ કે કંપનીઓ પણ હોઈ શકે છે. આ લોકોએ રોકાણકારોના ખિસ્સામાંથી 144 કરોડ રૂપિયાનો નફો લૂંટી લીધો. આ માર્કેટના ડાકુએ બજારમાં ખોટી તેજી બતાવવા માટે અંદરો અંદર જ ખરીદ વેચાણનો ગોળ ગોળ ખેલ શરૂ કર્યો. આમાં એક જ ગેંગના લોકો અંદરો અંદર નાની નાની ક્વોન્ટિટીમાં વારંવાર શેરની લે વેચ કરે, જેથી શેરબજારમાં એવું દેખાય કે જાણે શેરમાં બહુ મોટી હલચલ થઈ રહી છે અને રોકાણકારોને એમાં ભારે રસ જાગ્યો છે. એટલું જ નહીં, સામાન્ય લોકોને ફસાવવા માટે બલ્ક મેસેજનો એવો મારો ચલાવાય કે માત્ર એક જ કંપનીના શેર માટે 2.1 કરોડથી વધુ મેસેજ છોડવામાં આવ્યા. 60,000થી વધુ અલગ અલગ મોબાઈલ નંબરો પર મેસેજ મોકલીને લોકોને આ 5 કંપનીઓના શેર ખરીદવાની લાલચ આપવામાં આવી. હવે સોશિયલ મીડિયા, વેબસાઇટ્સ અને વોટ્સએપ ગ્રુપો પર આ કંપનીઓના શેરમાં તેજીની વાતો કરવામાં આવી. હવે નફાના રૂપિયાને અનેક નકલી અને ડમી બેંક ખાતાઓમાં ગોળ ગોળ ફેરવવામાં આવ્યા, જેથી તપાસ કરનારી એજન્સીઓ પણ ચક્રાવે ચડી જાય. આખરે સેબીનો ફાઇનલ ઓર્ડર આવી ચૂક્યો છે, જેમાં હનીફ શેખ પર 7 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે તે 7 વર્ષ સુધી શેરબજારની ગતિવિધિ નહીં કરી શકે. એટલું નહીં, તેને 10 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ તો થઈ કૌભાંડની રીત, પરંતુ સેબીએ જે રીતે કૌભાંડીઓને પકડ્યા ને એ પણ બહુ દિલચસ્પ વાત છે. આ 5 કંપનીઓના શેરોમાં કંઈક ગરબડ થઈ રહી હોવાનો ખ્યાલ આવતા સેબીએ તપાસ શરૂ કરી. 4 મોબાઈલ નંબર પર સેબીની નજર પડી. સેબીએ એના વિશે હનીફ શેખને પૂછ્યું. તેણે કહ્યું કે આ મોબાઈલ નંબર્સ મારા નથી, પરંતુ મારા કર્મચારીઓના છે. હવે સેબીએ પુરવાર કરવાનું હતું કે 4 મોબાઈલ નંબર્સ હનીફના જ છે. એટલે હનીફ વિમાનમાં મુસાફરી કરે તો સેબી જુએ કે કયા નંબર પરથી ફ્લાઇટની ટિકિટ બુક થઈ છે. સેબીને જે 4 મોબાઈલ નંબર પર શંકા હતી ને એના પરથી જ હનીફની ટિકિટ બુક થતી હતી. એટલે હનીફનું જુઠ્ઠાણું પકડાઈ ગયું, જેના પછી મેક માય ટ્રીપથી હોટલ બુકિંગની વિગતો તપાસવામાં આવી. ખબર પડી કે એ જ મોબાઈલ નંબર્સ પરથી હોટલ્સનું બુકિંગ કરવામાં આવ્યું હતું. આમ છતાં હનીફ કહી શકે કે મેં મારા કર્મચારીઓના મોબાઈલ નંબર્સ પરથી બધું બુકિંગ કરાવ્યું હતું. જોકે હનીફે પોતાના ઘરેથી એ જ મોબાઈલ નંબર્સ પરથી ઝોમેટો પરથી ખાવાનું મંગાવ્યું. એ સિવાય બીજા બધા બિલ્સને પણ જોવામાં આવ્યા. આ બધાથી ખ્યાલ આવ્યો કે હનીફ જ એ મોબાઈલ નંબર્સનો ઉપયોગ કરતો હતો. એ જ મોબાઈલ નંબર્સ પરથી શેરોમાં હેરાફેરીનું કૌભાંડ ચલાવવામાં આવ્યું. આખરે એનો ભાંડો ફૂટી ગયો.